टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં મહિલા સભ્યોના સ્થાને તેમના પતિઓ બોર્ડની બેઠકોમાં હાજર રહીને વહીવટ કરતા હોવાની ઘટના સામે આવી છે અને જેના કારણે વિવાદ સર્જાયો છે। એક તરફ જ્યાં મહિલા સશક્તિકરણની વાતો જોરશોરથી થાય છે અને બીજી તરફ રાજકીય પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલી મહિલાઓના સ્થાને તેમના પતિઓ વહીવટ કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં કુલ 34 સભ્યોમાંથી 19 મહિલાઓ છે, પરંતુ આમાંથી મોટા ભાગના મહિલા સભ્યોના સ્થાને તેમના પતિઓ જ વહીવટી કામગીરીમાં સામેલ થતા જોવા મળ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી અને પંચાયત પ્રમુખની હાજરીમાં જાવ બન્યું અને આ ઘટનાથી મહિલા સશક્તિકરણના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। આનાથી સ્થાનિક રાજકારણ અને વહીવટી વ્યવસ્થામાં મહિલાઓની ભૂમિકા પર સવાલો ઊભા થાય છે। જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાયેલી મહિલાઓના પતિ જ લોકશાહી પતાવી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। તો જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં જ બેઠકમાં પતિદેવોએ ચૂંટાયેલી પત્નીના સ્થાને બેઠક જમાવી દીધી હતી અને આ અંગે જ્યારે જિલ્લા વિકાસ અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે ગલ્લા તલ્લા કર્યા। મહિલા સશક્તિકરણની સરકાર વાત કરી રહી છે ત્યારે આપ એક મહિલા થઈને ત્યાં જે અહીંયા ઉલ્લંઘન કર્યું, સહીઓ પણ થઈ। નેક્સ્ટ મીટિંગમાં એ લોકોને હાજર સહીઓ કરી છે એની પર કાર્યવાહી શું કરશો? સહીઓ કરી છે તો એમને કહીશું બીજી મીટિંગમાં હાજર રહેજો। કયા કારણસર કરવાની સત્તા છે એમને? કયા કારણસર એ આજે ગેરહાજર છે એ જાણે સરકારી રજિસ્ટરની અંદર મહિલાના પતિઓ સહી કરે એ માન્ય છે? એ જોવડાવી લઈએ।